નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈ 2 દિવસ પહેલાં એક લઈ વેચનો વિડીયો મૂક્યો હતો ને એમાં લોકોએ 150થી ઉપર કોમેન્ટ કરી કે ભાઈ તમે વેપાર કરો, અને 10 લોકો એવી કીધું કે ભાઈ ના કરો. પણ મારું ડિસિઝન એવું થાય છે કે આપણે વેપાર કરવો નથી. એનું મેઇન કારણ છે કે આપણે 50 ગૌ માતા 12 મહિનાની અંદર લાવી વેચીએ છીએ, એમાં 10 ગૌ માતા આપણે સંબંધીઓને આપી છે. તો આ સુધી ગૌ માતા ત્યાં ફવાડતી નહીં, ગૌ માતાને નથી ફાવતું. આપણા ફાર્મમાં આપણે એટલો અઢળક પ્રેમ આપીએ છીએ ને તો ગૌ માતા સેટ થતી નથી. એટલા માટે હવે આપણે વેપાર નથી કરવો. જેમ કે તમારે કોઈને ગૌ માતા લેવી છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર છે તો હું તમને જાણ કરીશ ને ત્યાંથી બારોબાર તમે ગૌ માતા લેજો. અને તમારો ભાઈ ગૌ માતાના કોકરેજ અને ગીરના એવા વિડીયો બનાવશે લોકોને આફુતરું મન થાય કે ભાઈ આપણે કોકરેજનું દૂધ પીવું છે, ગીરનું દૂધ પીવું છે. તો તમે બધા સપોર્ટ બની રહેજો ને. આ મારો નિર્ણય તમને કેવો લાગ્યો? આ ડિસિઝન આપણે ગૌ માતાને પ્રેમ કરીએ છીએ એટલે કરી લીધું છે, અને આપણે ગૌ માતાને દુઃખી થાય એવું કાર્ય ક્યારેય નહીં કરીએ. તો ભાઈ આ કોમેન્ટ કરવાનો આભાર, ના કરવાવાળાનો ભાઈ આભાર. તો ભાઈ આ ડિસિઝન કેવું લાગ્યું મસ્ત મજાનું કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.